રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંધવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બંધવડ ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનના ઘરના આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું સમગ્ર રાધનપુર ગામોમાં ભ્રમણ કરી રહી છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે। આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ મળી રહ્યો છે। આ પ્રસંગે ઉપસ્થિત રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, સંત શ્રી સંજીવનદાસ બાપુ, હનુમાનજી મંદિર બંધોડ આશ્રમ અને નાયબ કલેક્ટર શ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, માર્કેટ યાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભરતભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, રાધનપુર તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી, મહામંત્રી બાવાજી ઠાકોર, કારોબારી સમિતિના અધ્યક્ષ શિવાભાઈ ચૌધરી, ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, કરશનભાઈ ચૌધરી, હીરાભાઈ નંડોળા, ન્યાય સમિતિના ચેરમેન શ્રાવણભાઈ રાણા, ડેલિગેટ જીતુભાઈ ઠાકોર, સરપંચ ખેતાભાઈ ચૌધરી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ફારૂકભાઈ ઘાચી, આઝાદ મીડિયા લાઈવ, રાધનપુર। વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે કે 2047 સુધી વિકસિત ભારત બનાવવું, એ નિમિત્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજે અમારા ગામ બંધવડ ગામે આવી હતી, જેમાં સૌએ વિવિધ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી કઈ રીતે પહોંચે તેની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું। યાત્રા ખૂબ સફળ રહી। આ નિમિત્તે જે યોજનાઓ છે તેમાં આયુષ્માન ભારત કાર્ડ યોજના, પ્રાકૃતિક ખેતી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરવો તેમજ વિવિધ પ્રકારની જે 17 જેટલી યોજનાઓ છે એનો લાભ દરેક માણસને છેવાડા સુધી મળે એ માટે નોડલ અધિકારીઓ અને વિવિધ હોદ્દેદારો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને સંપૂર્ણ લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામમાં ખૂબ મોટી સંખ્યાએ ઉત્સાહભેર બધાએ ભાગ લીધો, એ બદલ સૌનો આભાર માનું છું। આભાર અસ્તુ। ભારત માતા કી જય। યાત્રા જે મોદી સાહેબનું સપનું છે કે ભારતને એ વિકસિત ભારત બનાવવાનું 2047માં આત્મનિર્ભર ભારત બનાવવા માટે અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરીને આ વિકસિત ભારત યોજનાના જે સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર શ્રીના જે લાભો છે એ છેવાડાના માનવી સુધી એ લાભો મળી રહે એ હેતુથી સરકારના કર્મચારીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ પદાધિકારીઓ